બધા જ દોડ્યા કરે છે, દોડમાં છે, દોડમાં છે, સતત દોડમાં છે. હું એ દોડમાંથી નીકળી ગયો, બાજુમાં ઊભો રહીને દોડતા બધાને જોઈ રહ્યો છું. જે ગતિથી, જે ઝડપથી લોકો દોડી રહ્યા છે, એનાથી હજારો ગણી ગતિથી જિંદગી હાથમાંથી સરકી રહી છે, જિંદગી દોડી રહી છે, સમય ખૂટી રહ્યો છે. તમારી દોડ ખોટી દિશાની છે, એટલે તમે જિંદગીને પકડી નહીં શકો. તમારી દોડ છે સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા. જેટલું દોડવું હોય દિશામાં દોડો. એક દિવસ માત્ર તમે જોતા હશો કે તમે કશું જ કરી શકતા નથી. તમારા શ્વાસ તમારી પાસેથી ઝૂંટવાઈ ગયા, છીનવાઈ ગયા. તમારી દોડનું પરિણામ શૂન્ય આવ્યું. હું બધાને દોડતા જોઉં છું. હું ઊભો રહી ગયો છું, સ્થિર થઈ ગયો છું. હા, મારી પાસે શક્તિ છે, તાકાત છે કે હું પણ દોડું બધાની જ દિશામાં અને કદાચ બધાને હરાવી પણ દઉં. પણ મારી અંદરથી એક બીજા હુંએ મને કહ્યું, રોકાઈ જા, ઉભો રહી જા. એ દિશામાં તારે દોડવાનું નથી. એ દિશામાં બધું મળ્યા પછી કશું મળશે નહીં. હા, સુખ માટે આપણે દોડીએ છીએ, પણ એ મળ્યા પછી એમાં સુખ રહેતું નથી. અને એ સુખ શોધવા જતા જે આપણી પાસે અમૂલ્ય વસ્તુ હતી, શાંતિ, એ ગુમાવી દીધી. મારે શાંત થવું હતું. મારે મારા વિચારોને જોવાતા અને જોતા જોતા વિચારો આવતા બંધ થઈ જાય, એ સ્થિતિમાં મારે આવવું હતું. મારે મારો શ્વાસ અંદર જાય અને બહાર આવે એ જોવું હતું. વિચાર શૂન્ય થવું હતું, શબ્દ શૂન્ય થવું હતું. એટલે મેં દોડમાં ભાગ ના લીધો અને મને સાચી દિશા જડી કે આ દિશામાં બધાને દેખાય છે, કશું મળશે નહીં. અને મને દેખાયું કે આ દિશામાં જ બધું મળશે. આ દિશામાં જે મળશે એ કોઈ દિશામાં નહીં મળે. જિંદગી શાંત થતી જશે, જિંદગીને પોતાની ઓળખાણ થશે. અને પછી પોતાને ઓળખતી શાંત થયેલી જિંદગી એ મને થેન્ક યુ
કહેશે એની રાહ જોઉં છું.